અત્યારે તો પરણીને સાસરે જે એટલે MBA થયા ને MBA નું ગુજરાતી આવડે છે ને તમને? મને બધું આવડે. MBA એટલે હજી ગયા હોય ને 2 દિવસ થયા ને સાસરે પરણીને જાય ને હજી બીજા દિવસે સાસુને સલાહ આપે કે સી મોમ એકચ્યુઅલી ધીસ કબર્ડ શુડ બી ઇન ધીસ ડિરેક્શન, કે મમ્મી આ કબાટ છે ને થોડુંક આમ હોય તો સર તું કબાટ ફેરવમાં, બધાને કબાટ આ દિશામાં 10 વર્ષથી અનુકૂળ આવી ગયો છે. હવે તારે અનુકૂળ થવાનું છે. બે પેઢી વચ્ચે અંતર ઘટાડવું હોય તો આપણે વાત કરતા હતા સ્વીકાર અને સમજદારી. તમને આજના પ્રસંગમાંથી ના પ્રવચનમાંથી કઈ વાત યાદ ના રહે તો આટલું યાદ રાખજો. સ્વીકાર અને સમજદારીમાં પહેલી વાત સમયની વાત કરીને અત્યારે વાત કરીએ છીએ સંસ્કારની. તમારી દીકરીઓને તમારે સંસ્કાર એ આપવા જોઈએ કે બેટા હવે આપણું આ ઘર છે. પ્રમુખ સ્વામી મહારાજને વલ્લભ વિદ્યાનગરમાં એક વ્યક્તિ પ્રભુદાસભાઈ એક સારા સમાચાર લઈને આવે કે સ્વામી મારે 3 દીકરીઓમાંથી 2 દીકરીનું અમે નક્કી કર્યું, આ બંનેની કંકોત્રી છે, આ ભગવાનને ધરાવીને આશીર્વાદ આપો કે બંને દીકરીઓના લગ્ન અમે એક જ દિવસે એક જ માંડવે કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા. બંને કંકોત્રી ભગવાનની પ્રસાદીભૂત કરાવી, પુષ્પ અંદર મૂક્યા, ચાંદલા મૂકીને પાછી આપી. પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું કે 2-3 વાત તમને કરવાની, તમારી દીકરીઓને કહેજો. પહેલી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારી દીકરીને કહેજો કે સાસરે જાય છે ને 2 વર્ષ સુધી મૌન રાખે. ત્યાં જાય છે તો નવા લોકો છે, નવી વ્યવસ્થા છે, નવી ઉઠક બેઠક છે, નવી રહેણી કહેણી છે, નવી વિચારધારા છે, ઉઠવા બેસવાના જાગવાના સમય જુદા હોય, આદતો જુદી હોય. એને સારી રીતે સમજે અને ભળે તો આ 2 પેઢી વચ્ચે અંતર ઘટી જાય.